नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंदारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપર પ્રવચનો એ સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં ચોથી ઢાળની બીજી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી છે અને એમાં આ બીજી ગાથામાં સમ્યક દર્શનનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવ બહુ સૂક્ષ્મતાથી સમજાવી રહ્યા છે. સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન હોય છે એટલે સમ્યક જ્ઞાનનું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે. ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્રીજી ઢાળમાં સમ્યક દર્શન વિશે ખૂબ વિસ્તાર કર્યો અને હવે જ્યારે ચોથી ઢાળની શરૂઆતથી જ સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી છે તો આ બીજી ગાથામાં ગુરુદેવે સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન કઈ રીતે જુદું પડે છે એ વાત લીધી છે. બંને સાથે છે છતાં પણ એની પૂર્ણતા સાથે થતી નથી વગેરે ઘણી વાત સમજાવી છે અને ઘણા ન્યાય પણ સમજાવ્યા છે. એનો ઘણો ભાગ આપણે કર્યો છે. હવે આજે શેષ ભાગ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવના છ ઢાળા ઉપરના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 271 ઉપર છેલ્લી બે લીટી છે ત્યાંથી આગળ લઈએ છીએ. સમ્યક દર્શન થવામાં આત્મા કારણ છે. સમ્યક દર્શન થવામાં આત્મા કારણ છે અને અહીંયા પછી એમ કહ્યું કે સમ્યક જ્ઞાનમાં સમ્યક દર્શન કારણ છે પણ એમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તો સાથે જ થાય છે. અપેક્ષાથી એ વાત કરવામાં આવી પણ સમ્યક દર્શન થવામાં આત્મા કારણ છે એવી જ રીતે ખરેખર તો જ્યારે સમ્યક દર્શન થાય છે એ જ વખતે સમ્યક જ્ઞાન થાય છે એટલે સમ્યક જ્ઞાનમાં મૂળ કારણ તો આત્મા જ છે. સમ્યક ચારિત્રમાં મૂળ કારણ તો આત્મા જ છે. અહીંયા કહે છે કે જે સમ્યક દર્શનમાં આખો આત્મા જ પ્રતીતમાં આવ્યો તેની સાથેના સમ્યક જ્ઞાનમાં સંશય કેમ રહે? તેની સાથેના સમ્યક જ્ઞાનમાં સંશય કેમ રહે? કેમ કે સમ્યક દર્શનમાં આત્માની શ્રદ્ધા બરાબર થઈ છે તો પછી હવે સમ્યક જ્ઞાનમાં કોઈ સંશય કે વિપરીતતા રહેતી જ નથી. મારો ચૈતન્ય સ્વરૂપ આત્મા મોહ અને રાગથી રહિત છે. આત્મામાં મોહ કે રાગ નથી અને એવા કોઈ ગુણ નથી કે જેથી મોહ કે રાગ થાય. એટલે ભવના કારણથી આત્મા તો રહિત છે. મારો આત્મા ભવના કારણથી રહિત છે કેમ કે ભવનું કારણ એ એના રાગ દ્વેષના પરિણામ છે અને એ આત્મામાં નથી એનાથી રહિત છે. એટલે ખરેખર આ ભવના કારણથી આત્મા રહિત છે. આત્મામાં કોઈ ભવના ભ્રમણનું કારણ નથી. આવો નિર્ણય કરવાથી સાચી દિશામાં પુરુષાર્થ થાય છે કે ભવના કારણ આત્મામાં તો નથી. ભવનું કારણ મારો દોષ છે, મારો ઊંધો પુરુષાર્થ છે એ વાત સ્પષ્ટ થાય છે. અને આ આત્મા જેમાં રાગ પણ નથી ભવના કારણ પણ નથી તો આવા આત્માને જે શ્રદ્ધાએ અનુભવ સહિત સ્વીકાર્યો તે શ્રદ્ધા સાથેનું જ્ઞાન જેને આપણે સમ્યક જ્ઞાન કહીએ છીએ તો એ સમ્યક જ્ઞાન પણ નિસંગ થઈ ગયું છે કે મારા આત્મામાં ભવ નથી, ભવનું કારણ નથી, મારા સ્વભાવમાં એવું ભવનું કોઈ કારણ નથી. ભવના કારણરૂપ એવા વિભાવથી જુદો અમારો ભવ રહિત મુક્ત સ્વભાવ અમે અનુભવ્યો
ત્યાં હવે ભવ કેવા? હવે ભવ નથી. અમને ભવરહિત શુદ્ધ આનંદ શાંતિમય સ્વભાવનો અનુભવ થયો. તો હવે ભવ કેવા? હવે ભવ નથી. હવે અનંતકાળ બાકી હશે એવી શંકા ધર્મીને થતી જ નથી. કેમ કે સમ્યક દર્શન થયું છે, અનંતાનું બંધી ગયું છે. પોતે જે છે એને અનુભવ સહિત જાણ્યો છે, હું તો આ જ છું. અને એ સ્વરૂપ જે થોડી ક્ષણ માટે જે અનુભવ આવ્યું એવું વારે વારે અનુભવ કરે છે, અને પછી એ છે તો એ જ છે, છેવટે તો એ જ પ્રગટ થવાનું છે. એટલે કોઈ એને આશંકા થતી નથી કે કેમ થશે ભવિષ્યમાં, એવી કોઈ આશંકા નથી. એને તો અલ્પકાળમાં મોક્ષ થવાની ખાતરી આત્મામાંથી આવી ગઈ છે. મોક્ષ તરફનું પરિણમન ચાલી જ રહ્યું છે, ને આવી દશાનું નામ સમ્યક જ્ઞાન છે, અને તે મોક્ષનું સાધન છે. સમ્યક જ્ઞાન સૂર્ય, સમ્યક જ્ઞાન રૂપી સૂર્ય ના કિરણોમાં રાગ નથી, રાગનો અંશ નથી. સમ્યક જ્ઞાનમાં સ્વ પરનો યથાર્થ નિર્ણય હોય છે. જ્ઞાન અને આનંદ તે સ્વ, શરીર અને રાગ તે પર. જ્ઞાન આનંદ તે સ્વ અને શરીર અને રાગ તે પર. જ્ઞાનમય તત્વ હું છું. જ્ઞાન સાથે તે ભૂમિકાને યોગ્ય, વર્તમાન ભૂમિકાને યોગ્ય એવો સ્વભાવ વગેરે પણ હોય, એટલે રાગ છે. કર્મ છે, શરીર છે, બસ એટલો સ્વીકાર છે. પણ એ પોતાનું સ્વરૂપ છે એમ નથી. જ્ઞાનથી તો તે જુદા જ છે. એ છે પણ એ જ્ઞાનથી તો જુદા જ છે. વળી જ્ઞાનની સાથે અનંત ભાવ હોય એવો રાગ નથી. રાગ છે પણ એ એવો રાગ નથી. જ્ઞાનની સાથે અનંત ભાવ હોય એવો રાગ નથી. અનંત ભાવ થાય એવું કર્મ નથી. કેમ કે જ્ઞાન છે, સમ્યક જ્ઞાન હોય એની સાથે એવો રાગ પણ હોય નહીં અને એવું કર્મ પણ હોય નહીં. કર્મો પણ એવા ન હોય કે અનંત ભાવ થાય. અલ્પ રાગ અને અલ્પ કર્મ છે તે પણ હું નથી. જે છે એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ પણ મારું સ્વરૂપ નથી. તેનું અસ્તિત્વ મારા જ્ઞાનમાં નથી. હું જ્ઞાન સ્વભાવી પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છું. મારું અસ્તિત્વ રાગ અને કર્મ વગરનું શુદ્ધ ચૈતન્યમય છે. આ પ્રમાણે ધર્મી જીવ સ્વ પરના ભિન્ન ભિન્ન અસ્તિત્વને જાણે છે, અનુભવ સહિત જાણે છે. આ સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શનમાં જે શ્રદ્ધા છે એ સહિત આ જ્ઞાન છે. એટલે એને સતત એનું જાણપણું રહે છે. પોતે સ્વ અને બીજું બધું પર, અને એવું જ અસ્તિત્વ. સમ્યક દર્શનમાં આત્માના ભૂતાર્થ સ્વભાવની પ્રતીત છે. તેની સાથેનું સમ્યક જ્ઞાન સ્વ પર, દ્રવ્ય પર્યાય, શુદ્ધતા, વિકાર બધાને ભેદ સહિત જાણે છે. બધાને ભેદ સહિત સમ્યક જ્ઞાન જાણે છે. વસ્તુનું સાચું સ્વરૂપ જાણ્યા વગર શ્રદ્ધા કોની? જ્ઞાન વગરની શ્રદ્ધા સાચી નહીં, અને શ્રદ્ધા વગરનું જ્ઞાન સાચું નહીં. એટલે બંને સાથે છે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બંને સાથે જ છે. હું અખંડ શુદ્ધ ચૈતન્ય છું. મારી પર્યાયમાં આટલી નિર્બળતા થઈ છે અને અલ્પ મલિનતા છે, તથા કર્મનો સંબંધ પણ અલ્પ છે. કેવો? કે એકાદ ભાવ થાય એવો. એકાદ ભાવ થાય, એક બે ભાવ થાય એવો કર્મનો સંબંધ છે. હવે કઈ વધારે આગળ કર્મના બંધ એવા થવાના નથી કે ભવના ભ્રમણ થયા કરે. એટલે કર્મનો સંબંધ પણ અલ્પ છે. અને કેવું કે એકાદ બે ભાવ થાય તેવું. પણ જેનાથી અનંત ભાવ થાય એવા કોઈ મિથ્યાત્વાદી મલિન ભાવ કે કર્મનો સંબંધ મારી પર્યાયમાં નથી. અસ્થિરતાના જે અત્યંત અલ્પ રાગાદી છે તેની સ્વભાવ દ્રષ્ટિમાં કાંઈ ગણતરી નથી. એ તો અસ્થિરતાના અલ્પ રાગ આદિ છે. સ્વભાવની ગણતરીમાં એની કોઈ કિંમત નથી, એનું કોઈ મહત્વ નથી.
સ્વભાવમાં કે તેમાં એકાગ્ર થયેલી પર્યાયમાં તો ભવ નથી, વિકાર નથી. પર આશ્રયમાં જે અલ્પ રાગ આદિ અને એકાદ ભવ હોય તે પણ જ્ઞાનથી તો ભિન્ન છે. જ્ઞાન તે સ્વ છે, પેલો ભવ છે એ સ્વ નથી. અને જે અલ્પ રાગાદી છે તે જ્ઞાનથી ભિન્ન પર છે, એમાં સ્વપણું નથી. અનંત સંસારનું કારણ થાય એવા તો કોઈ રાગાદી ભાવ ધર્મીને હોતા જ નથી. કેમ કે સમ્યક દર્શન થયું છે એવા ધર્મીને દર્શન મોહિની સાથે અનંતાનુબંધીની ચોકડી પણ જાય છે ને, એટલે અનંત ભાવ થાય એવા હવે એને રાગાદી ભાવ થતા જ નથી. જ્ઞાનથી જુદા પડેલા રાગમાં એવી તાકાત નથી કે જીવને ઘણા ભવ કરાવે. જ્ઞાનથી જુદા પડેલા રાગમાં એટલે કે જ્ઞાન રાગને પોતાથી જુદો પાડી દે છે, દરેક સમય એને જુદો જાણી લે છે. તો એવી વખતે કોઈ પણ રાગ છે એ રાગમાં એવી તાકાત નથી કે જીવને ઘણા ભવ કરાવે, એવા બંધ પડે એવા રાગ થતા જ નથી. અને આનું નામ અનંતાનુબંધીનો અભાવ છે. ધર્મીને મહાન ચૈતન્ય તત્વના સમ્યક જ્ઞાન પાસે રાગાદી તો અત્યંત હીન થઈ ગયા છે. આમ છતાં જે અપરાગ છે તેને પણ ધર્મી જીવ બંધનું જ કારણ સમજે છે, તેને કાંઈ મોક્ષનું કારણ માનતા નથી. હવે સમ્યક જ્ઞાન સાથે બંધનું કારણ તો એટલું અલ્પ રહ્યું છે કે કદાચ એકાદ ભવ થાય, વધારે ભવ નહીં થાય. ભવિષ્યમાં જોરદાર કર્મ આવી જશે અને ભવમાં રખડાવશે તો એવો સંદેહ પણ ધર્મીને થતો નથી, એવો વિકલ્પ ઉઠતો નથી. કેમ કે જ્ઞાનમાંથી તો જ્ઞાન આવે, પોતાના જ્ઞાન સ્વભાવમાંથી તો જ્ઞાન આવે છે એવી અનુભૂતિ થઈ છે. એટલે કહે છે કે જ્ઞાનમાંથી તો જ્ઞાન આવે, જ્ઞાનમાંથી કાંઈ સંસાર ના આવે. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, હું તો જ્ઞાન છું, જ્ઞાનમાં સંસાર છે જ ક્યાં? જ્ઞાનના બળે આ અલ્પ રાગાદી પણ એકાદ ભવમાં છૂટી જશે અને મોક્ષ દશા પ્રગટી જશે. જેને આમાં સંદેહ છે તેને પોતાના સમ્યક જ્ઞાનની જ શ્રદ્ધા નથી, અર્થાત તેને સમ્યક જ્ઞાન થયું જ નથી અને સમ્યક દર્શન પણ નથી. આગળ કહે છે, આ સમ્યક જ્ઞાન કોને કહેવાય? સમ્યક જ્ઞાન કોને કહેવાય તેના અચિંત્ય મહિમાની લોકોને ખબર નથી. જેમ સમ્યક શ્રદ્ધામાં શુદ્ધ આત્મા સિવાય બીજાનો સ્વીકાર નથી, તેમ તેની સાથે જે સમ્યક જ્ઞાન છે તે પણ એવી તાકાત વાળું છે કે પોતાના સ્વભાવમાંથી પરભાવને તે જુદા કરી નાખે છે. પરભાવને સમ્યક જ્ઞાન જુદા કરી નાખે છે. એટલે તે સમ્યક જ્ઞાનની સાથે અનંત ભવ કરાવે એવો રાગ રહી શકતો નથી. તેમજ નિમિત્ત તરીકે અજીવમાં પણ એવા કોઈ કર્મનો સંબંધ ત્યાં નથી. નિમિત્ત તરીકે અજીવમાં પણ એવા કોઈ કર્મનો સંબંધ ત્યાં નથી રહેતો કે જે અનંત ભવનું કારણ થાય. આમ બધા તત્વોનો મેળ હોય છે. અહીં ઉપાદાનમાં તો અનંત ભવ નથી ને નિમિત્તમાં પણ એવું કર્મ કે વિકાર નથી કે જે અલ્પ કર્મ ને અલ્પ વિકાર છે તેનો પણ સમ્યક જ્ઞાનમાં તો અભાવ જ છે. વિકારના કોઈ અંશને જ્ઞાન પોતાની સાથે એકપણે સ્વીકારતું નથી. એક રૂપ એમાં હોય નહીં, એક રૂપ થતું નથી.
તદ્દન એનાથી પોતે જ્ઞાન સ્વભાવ છે, તો એ જ્ઞાન જુદું જ રહે છે. એને સ્વીકારતું નથી, પોતાપણે સ્વીકારતું નથી. સમ્યક જ્ઞાનમાં એને કોઈ સ્થાન નથી. સમ્યક જ્ઞાનની ધારા તો રાગથી અત્યંત જુદી જ જાતની વર્તે છે. આત્મામાં આવી અપૂર્વ મનોદશા થાય તે પોતાને અંદર દેખાય. પોતાની જ્ઞાન ધારા પોતાના સ્પષ્ટ વેદનમાં આવે. આગળ કહે છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની સાથે ભવના અભાવ રૂપ ભાવ પ્રગટ્યો છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની સાથે ભવના અભાવરૂપ ભાવ પ્રગટ્યો છે. પહેલા તો ભવનો અભાવ કરવાની એને ઈચ્છા થઈ હતી અને ધર્મ તરફ વળ્યો હતો, અને હવે જ્યારે એ ધર્મી જ્ઞાની થયો છે તો એ જ ભવના અભાવરૂપ ભાવ પ્રગટ્યો છે. મોક્ષ તરફની ધારા પ્રગટી છે. પછી હવે ત્યાં અનંત ભવની શંકા કેમ રહે? ત્યાં હવે જે રાગ રહ્યો તે એટલો અલ્પ છે કે અલ્પકાળમાં તેનોય અભાવ થઈ જશે. તે રાગને જ્ઞાનથી તો જુદો જાણ્યો જ છે, પછી હવે તેનું જોર ક્યાંથી રહે? જ્ઞાનનું જ જોર છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એનો અનુભવ થયો, જ્ઞાનમાં પોતે પોતાને અનુભવ્યો, જ્ઞાન સ્વભાવ સાથે તન્મય થઈ અને એનો અનુભવ કર્યો છે, તો હવે જ્ઞાનનું જ જોર છે. અને તે જ્ઞાન સામર્થ્યના બળે રાગનો નાશ જ થતો જાય છે. જ્ઞાન તો વિકાર રહિત જ છે. રાગનો નાશ થતો જાય એટલે કે હવે રાગ એવો ઉત્પન્ન થતો નથી. ક્રમે ક્રમે એવી દશા થતી જાય છે. જ્ઞાન તો વિકાર રહિત જ છે. તે જ્ઞાન વિકારનું નાશક છે, વિકારનું રક્ષક નથી. અરે આવું જ્ઞાન જાગતા અંદરમાં જે શાંતિ વેદાય તેની શી વાત? આત્માની શ્રદ્ધા અને આત્માનું જ્ઞાન, આત્માની શ્રદ્ધા સમ્યક દર્શન અને આત્માનું જ્ઞાન સમ્યક જ્ઞાન એ કઈ સામાન્ય વસ્તુ નથી. એ તો કોઈ અલૌકિક ભાવ છે. તે એક ક્ષણમાં અનંત સંસાર દુઃખોને કટ કરીને અપૂર્વ મોક્ષ સુખનો સ્વાદ ચખાડે છે. સંસાર ચક્રને બંધ કરીને મોક્ષ ચક્ર ચાલુ કરે છે. માટે હે ભવ્ય જીવો, સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાનને તમે આરાધો. આ સમ્યક જ્ઞાનની આરાધનાનો બહુ સરસ રીતે પૂજ્ય ગુરુદેવ ઉપદેશ આપી રહ્યા છે. સાચું જ્ઞાન થાય ત્યાં આત્મામાં સંદેહ રહે નહીં. લોકમાં પણ જે વસ્તુને જાણે છે તેને સંદેહ રહિત અને જેમ છે તેમ જાણે. ભગવાનના જ્ઞાનમાં જગતના પદાર્થોનું જેવું સ્વરૂપ આવ્યું છે એવું જ સ્વરૂપ હવે એ જાણે છે, અને એ પ્રમાણે જ એના વિશેની એની શ્રદ્ધા થઈ છે. કોઈ મતિ કલ્પનાએ જગતના પદાર્થોને એ જાણતો નથી. એનું સ્વરૂપ જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ જ રીતે હવે એને એ જાણે છે, અને સંદેહ રહિત જાણે છે. તો આત્માને જાણવામાં સંદેહ કેમ ચાલે? સોનું હીરા વગેરેને નિસંદેહ ખાતરીથી જાણીને પછી લે છે. વ્યવહારમાં એવું કરે છે ને, ગમે તે હશે એમ સંદેહ રાખીને એમને એમ લઈ લેતો નથી. તો પછી આ તો ચૈતન્ય હીરો, અપૂર્વ મોક્ષ માર્ગ, તેની સંદેહ રહિત પરીક્ષા કરી અને સ્વીકાર કરે ત્યારે જ સમ્યક દર્શન થાય છે. અને ત્યારે જે સમ્યક દર્શન થયું એની સાથે સમ્યક જ્ઞાન પ્રગટે છે. તો એમાં કોઈ સંદેહ પછી હોતો નથી. તેમાં સંદેહવાળું જ્ઞાન ચાલી શકે નહીં. આ રીતે આત્માની નિસંદેહતાવાળા, નિશંકતાવાળા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને ભિન્ન ભિન્ન લક્ષણો વડે ઓળખી ને પોતાના હિતને માટે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની આરાધના કરવી. સાચું જ્ઞાન
તે જગતમાં સાર છે. સાચું જ્ઞાન તે જગતમાં સાર છે, સાર રૂપ છે. સમ્યક જ્ઞાન વગર રાગની મંદતાથી પુણ્ય બંધાય, તેનાથી સ્વર્ગ મળે, પણ જન્મ મરણનો અંત ના આવે. જન્મ મરણના દુઃખનો અંત સમ્યક જ્ઞાનથી જ આવે. જન્મ મરણના દુઃખનો અંત સમ્યક જ્ઞાનથી જ આવે. पर द्रव्यन ते भिन्न आप में रुचि सम्यक तो भला है, आप रूप को जानपनो सो सम्यक ज्ञान कला है. पर द्रव्योથી ભિન્ન, જેમાં અનંત જ્ઞાન આનંદ ભર્યા છે, એવા પોતાના આત્માને ઓળખીને તેના અનુભવપૂર્વક જે રુચિ અને જ્ઞાન થયા તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. તે ભલા છે, ઉત્તમ છે અને મોક્ષને સાધવા માટેની કળા છે. ભાઈ, સંસારની બીજી બધી કળા તું ભણ્યો, પણ મોક્ષ માટેની આ વિતરાગી કળા તે કદી ન જાણી. આ કળા જાણવા જેવી હતી એ અનંતકાળમાં તે ક્યારેય જાણી નહીં. અનંતકાળમાં નહીં કરેલી એવી આ જ્ઞાન કળા અપૂર્વ ચીજ છે. તે જન્મ મરણના દુઃખોને મટાડનારું, તે જન્મ મરણના દુઃખોને મટાડનારું પરમ અમૃત છે. આ જ્ઞાન કળા છે, આત્માની જ્ઞાન કળા છે, તે જન્મ મરણના દુઃખોને મટાડનારું પરમ અમૃત છે. તે જ પરમ સુખનું કારણ છે. સમ્યક દર્શન પછી પણ અછિન્ન ધારાથી ભેદ જ્ઞાનની ભાવના કરવી, અછિન્ન ધારાથી એક સરખી ભેદ જ્ઞાનની ભાવના કરવી, ઠેઠ કેવળ જ્ઞાન થતા સુધી સમ્યક જ્ઞાનની આરાધનાનો ઉપદેશ છે. અને બધાએ એ જ રીતે સમ્યક જ્ઞાનની આરાધના કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ બધાએ એ જ રીતે કર્યું છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને નિર્મળ પર્યાયો છે. એક પર્યાય શ્રદ્ધા ગુણની છે અને બીજી જ્ઞાન ગુણની પર્યાય છે. તે બંને નિર્મળ પર્યાયો વચ્ચે વ્યવહારથી કારણ કાર્યપણું કહ્યું, વ્યવહારથી કારણ કાર્યપણું કહ્યું. જોકે જ્ઞાન પર્યાય જ્ઞાન ગુણના આધારે છે, પણ સહચર અપેક્ષાએ શ્રદ્ધા પર્યાયને તેનું કારણ કહ્યું. રાગાદી અશુદ્ધતાને કારણ ન કહ્યું. ખરેખર પર્યાય તો જ્ઞાન ગુણની છે, છતાં પણ એ શ્રદ્ધા ગુણની પર્યાય જે સમ્યક દર્શન એને સમ્યક જ્ઞાનનું કારણ કહ્યું, પણ રાગાદી અશુદ્ધતાને કારણ ન કહ્યું, શુભભાવને કારણ ન કહ્યું. એ જ રીતે અતિન્દ્રિય જ્ઞાન તે અતિન્દ્રિય સુખનું સાધન ઇત્યાદિ પણ વ્યવહાર છે. અતિન્દ્રિય જ્ઞાન તે અતિન્દ્રિય સુખનું સાધન ઇત્યાદિ પણ એ પણ વ્યવહાર છે. કેમ કે એમાં પણ જે સુખ જે છે ચારિત્ર ગુણની પર્યાય અને આ જે જ્ઞાન છે અતિન્દ્રિય જ્ઞાન થયું જ્ઞાન ગુણની પર્યાય છે. એટલે બે જુદા ગુણની વાત છે, પણ છતાંય એમ કહેવાય છે કે અતિન્દ્રિય જ્ઞાન જે છે એ અતિન્દ્રિય સુખનું સાધન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, આનંદ વગેરે બધી પર્યાયોનું મૂળ ઉપાદાન તો આત્મદ્રવ્ય છે અને એ આત્મદ્રવ્યના જુદા જુદા ગુણોની પર્યાય છે એમ આપણે સૂક્ષ્મતાથી જાણીએ છીએ, પણ વાસ્તવમાં એ આત્માની પર્યાય છે. આત્મદ્રવ્ય શુદ્ધ છે, એમાં રહેલા અનંત ગુણોનું અંદર જે ભવન ચાલી રહ્યું છે એને અનુસરીને થતી એ પર્યાય છે, નિર્મળ પર્યાય છે. તેના અનંત ગુણોની પર્યાય એક સાથે પરિણમે છે. આત્માના અનંત ગુણને બધા ગુણોની પર્યાય એક સાથે થાય છે. તેમાંથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું સ્વરૂપ બતાવવા માટે આ વર્ણન છે. એ વખતે બીજું પણ સાથે એવું જ પ્રગટ થયું છે
પણ મુખ્યતાથી આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની અહીંયા વાત આપણે કરીએ છીએ, પણ એ વખતે સાથે આનંદ પણ હોય છે, શાંતિ પણ હોય છે. તો તે સમ્યક દર્શન અને જ્ઞાન પર્યાય પરમાંથી કે રાગમાંથી નથી આવતી. પર વસ્તુ કે રાગ તેનું કારણ નથી. પોતાની નિર્મળ પર્યાયોમાં પરસ્પર કારણ કાર્યપણું જે કહ્યું એ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી તે પર્યાય રૂપે પરિણમેલો આત્મા જ અભેદપણે તેનું કારણ છે. સમ્યક દર્શનનું કારણ પણ આત્મા, સમ્યક જ્ઞાનનું કારણ પણ આત્મા, સમ્યક ચારિત્રનું કારણ પણ આત્મા. કારણ કાર્ય જુદા નથી, તેમાં સમય ભેદ નથી. ભગવાન આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, આનંદ આદિ નિજ ગુણોની અનંત શક્તિ ભરી છે. તે જ પોતપોતાના નિર્મળ ભાવ રૂપે પરિણમે છે. અનંત શક્તિ છે, અનંત ગુણ છે, તે જ પોતપોતાના નિર્મળ ભાવ રૂપે પરિણમે છે. તેમાં બહારનું કોઈ કારણ નથી. આત્માના અનંત ગુણોમાં પરસ્પર કારણ કાર્યપણું કહેવાય છે. જેમ કે અહીં સમ્યક દર્શનને સમ્યક જ્ઞાનનું કારણ કર્યું. પ્રવચનસારમાં અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખનું કારણ કહ્યું. સમયસારમાં અજ્ઞાની નિશ્ચય ચારિત્રના કારણ રૂપ જ્ઞાન શ્રદ્ધાથી શૂન્ય છે એમ કહીને સમ્યક શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રના કારણ કયા. તો આ પ્રમાણે આત્માની પોતાની પર્યાયોમાં અનેક પ્રકારે કારણ કાર્યપણું કહેવાય છે. સમ્યક દર્શનને સમ્યક જ્ઞાનનું કારણ કહેવાય, ને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્રનું કારણ કહેવાય. આવું બધું કહેવાય છે. પણ એ બધા જુદા જુદા ગુણની પર્યાય છે. અને બધાનું કારણ શું છે? બધાનું કારણ તો ભગવાન આત્મા છે. એટલે એ કારણ અને કાર્યપણું કહેવાય છે. પણ રાગાદી અશુદ્ધતા સાથે કે શરીરની ક્રિયા સાથે એવો વ્યવહાર સંભવતો નથી કે કોઈ શુભભાવને કે એવી કોઈ ક્રિયાને સમ્યક દર્શનનું કે સમ્યક જ્ઞાનનું કે સમ્યક ચારિત્રનું કારણ કહેવાતું નથી. એ વાત અહીંયા લીધી છે કે પણ રાગાદી અશુદ્ધતા સાથે કે શરીરની ક્રિયા સાથે સમ્યક દર્શન આદિને કારણ કાર્યપણું નથી. ત્રણ કાળમાં હોય નહીં. જો ત્યાં સમયસારમાં સમ્યક શ્રદ્ધા જ્ઞાનને નિશ્ચય ચારિત્રનું કારણ કહ્યું, પણ સમ્યક દર્શન વગરના વ્યવહાર વ્રત તપ શીલ આદિને ચારિત્રનું કારણ ન કહ્યું. પંચ મહાવ્રત સમિતિ વગેરે વ્યવહાર ચારિત્ર કરવા છતાં સમ્યક દર્શન વગરના મિથ્યા દ્રષ્ટિ જીવને ચારિત્રહીન કહ્યો છે. એને ચારિત્ર નથી કહ્યું, એને માત્ર શુભભાવ કહ્યો. એ ચારિત્ર નથી. સમ્યક દર્શન સાથે છે તો એને ચારિત્ર કહેવાય, તો એને બાહ્ય ચારિત્ર કહેવાય. વાસ્તવમાં નિશ્ચય ચારિત્ર તો પોતાના સ્વભાવ ભાવે પરિણમતા જે આનંદ સુખની પ્રાપ્તિ થાય છે એ જ છે. કેમ કે ચારિત્રના મૂળ કારણરૂપ સમ્યક દર્શન જ્ઞાનનો જ જો પેલાને અભાવ છે તો પછી એના એ બાહ્યમાં જે કઈ વ્રત વગેરે જે છે એને ચારિત્ર કહેવામાં આવતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત જ ચારિત્ર હોય છે. સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ સમ્યક ચારિત્ર હોય છે. માટે સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રનું મૂળ કારણ કહ્યું. તેમજ સમ્યક જ્ઞાનનું કારણ સમ્યક દર્શન કહ્યું. સમ્યક દર્શન વગર ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ તે સમ્યક જ્ઞાન કહેવાતું નથી. જે જ્ઞાનમાં પોતાનો આત્મા ન આવ્યો, જે જ્ઞાનમાં પોતાનો આત્મા ન આવ્યો એટલે કે આત્મા અનુભવમાં ન આવ્યો, તેને સમ્યક કોણ કહે? કોઈ નથી કહેતું. કોણ કહે? એ બધું માહિતી રૂપ છે. જે જ્ઞાન પોતે પોતાને જ ન જાણે, જે જ્ઞાન પોતે પોતાને જ ન જાણે તેને જ્ઞાન કોણ કહે? જે જ્ઞાન આત્માને ન સાધે, જે જ્ઞાન મોક્ષનું સાધન ન થાય, તે સમ્યક જ્ઞાન નથી. તે તો મિથ્યા જ્ઞાન છે.
એટલું બધું સમ્યક જ્ઞાનનું મહાત્મા ગુરુદેવ સમજાવે છે અને એના કારણને પણ કેટલું સ્પષ્ટ કરે છે. સમ્યક દર્શન સાથેનું જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે. માટે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને બરાબર ઓળખીને તેની આરાધના કરવી. આગળ કહે છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વગર જીવે સંસારમાં અનંત ભવ કર્યા અને અનંત દુઃખ ભોગવ્યા. રાજા થયો, ભિખારી પણ થયો, સ્વર્ગમાં ગયો, નરકમાંય ગયો, પણ ક્યાંય સુખ ન મળ્યું. કોટી જન્મોમાં તપ તપ્યો, કરોડો જન્મની અંદર એવા તપ તો કર્યા, છતાંય શાંતિમાં ઠર્યો નહીં, પણ તપ્યો. પણ આત્મજ્ઞાન વગર દુઃખી જ રહ્યો. ભલે એવા તપ કર્યા, પણ આત્મજ્ઞાન વગર, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર એ દુઃખીનો દુઃખી જ રહ્યો. અહીં તો હવે તત્વના જ્ઞાન વડે આત્માના સ્વરૂપનો સાચો નિર્ણય અને અનુભવ કરી અને સમ્યક દર્શન થયું, તેની સાથેના સમ્યક જ્ઞાનની વાત છે. ને આવું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ગૃહસ્થને પણ થાય છે. તે ધર્મી જાણે છે કે અમારી ચીજ તો અંતરમાં જ્ઞાન અને આનંદથી ભરેલી છે. જેને એવું જ્ઞાન થાય છે એ જાણે છે અમારી ચીજ તો અંતરમાં જ્ઞાન અને આનંદથી ભરેલી છે. આ બહારની ચીજમાં અમે નથી અને અમારામાં બહારની ચીજ નથી. આવું ભેદ જ્ઞાન તે વિતરાગ વિજ્ઞાન છે અને તે મોક્ષનું કારણ છે. તે ત્રણ લોકમાં સારભૂત છે. આવું ભેદ જ્ઞાન જે છે તે વિતરાગ વિજ્ઞાન છે અને તે પરંપરાએ મોક્ષનું કારણ છે. તે ત્રણ લોકમાં સારભૂત છે. આત્માના જ્ઞાન સમાન જગતમાં બીજું કોઈ સુખનું કારણ નથી. આ ઢાળમાં જ આગળ ચોથા શ્લોકમાં પછી કહેશે કે જ્ઞાન સમાન આન જગત में सुख का कारण यह परमामृत જન્મ જરા મૃત રોગ નિવારણ. એ બધાને નિવારવા વાળું છે. એ આગળ આવશે, ચોથી ગાથામાં આવશે. ગુરુદેવ કહે છે કે દુનિયામાં પૈસા, મકાન, મોટર વગેરેમાં ક્યાંય સુખ છે જ નહીં. અરે સ્વર્ગના વૈભવમાં સુખ નથી, ત્યાં બીજાની શી વાત. સુખ તો બસ સમ્યક જ્ઞાન વડે આત્માનો અનુભવ થાય તેમાં જ છે અને તે જ સુખ સાચું છે. બાકી બધી અજ્ઞાનીની કલ્પના છે. આ ગુરુદેવ પોતાના અનુભવ પૂર્વકની વાત અહીંયા તો કહે છે. અહીં બહારના ભણતર રૂપ જ્ઞાનની વાત નથી. જ્ઞાન એટલે આત્માના જ્ઞાનની વાત છે. એટલે કહે છે કે અહીં બહારના ભણતર રૂપ જ્ઞાનની વાત નથી, પણ પોતાના આત્માના અનુભવમાંથી પ્રગટેલા અંતર જ્ઞાનની વાત છે, આત્મજ્ઞાનની વાત છે. શુદ્ધ આનંદરૂપ ચૈતન્ય મૂર્તિ હું છું એવું દેહ આદિથી ભિન્ન આત્માનું જ્ઞાન થતા પરમ અતિન્દ્રિય શાંતિરૂપ જે સુખ અનુભવાય છે એના જેવું સુખ જગતમાં બીજે ક્યાંય નથી. પુણ્યને સુખનું કારણ ન કહ્યું, રાગને કે બાહ્ય સામગ્રીને પણ સુખનું કારણ ન કહ્યું. શુભ રાગ, પુણ્ય અને સામગ્રી એ બધાથી પાર એવા ચિદાનંદ આત્માનું જે સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન, તે જ સુખનું કારણ કહ્યું. અતિન્દ્રિયપણે એ અનુભવાય છે ને અતિન્દ્રિયપણે જયારે એ અનુભવાય તો એ સમ્યક જ્ઞાન સહિત હોય છે. સમ્યક જ્ઞાન વિના એવું સાચું સુખ અનુભવમાં આવતું નથી. અને એ અનુભવમાં આવે છે તો સમ્યક જ્ઞાન સહિત આવે છે. કેમ કે તે જ્ઞાન પોતે આનંદરૂપ થઈને પ્રગટે છે. આનંદની, શાંતિની, બધા અનંત ગુણો ના ભવનની અનુભૂતિ જ્ઞાનમાં થાય છે. આત્માના સુખનો સ્વાદ લેતું તે જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન એટલે માત્ર જાણપણું નથી. આત્માનું જ્ઞાન એટલે આત્માના અનંત ગુણોનું ભવન, એને અનુભવે છે, એનો સ્વાદ આવે છે. હૃદય કરુણા કરીને કહે છે, હે ભાઈ,
બહારના થોથા જાણપણામાં તારી બુદ્ધિને રોકે છે, તેને બદલે અંતરમાં આત્માનો પ્રેમ લાવીને આત્માનું સ્વરૂપ કેવું અદ્ભુત છે તે જાણવામાં તારી બુદ્ધિને જોડ. આ કરવા જેવું છે. તો તારું પરમ હિત થશે. આત્માને જાણતા તને પરમ સુખનો અનુભવ થશે. આત્મા કેવો છે તેનો વિચાર, અભ્યાસ અને મનન કર્યા વગર જો જીવન પૂરું થઈ ગયું તો તું સુખ ક્યાંથી પામીશ? પહેલા તો એવો અભ્યાસ કર, વિચાર કર, નિર્ણય કર અને પછી એવો પ્રયોગ કર. માટે સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાનની આરાધના કર. સમ્યક દર્શન પછી પણ જ્ઞાનની વિશેષ આરાધનાનો ઉપદેશ છે. અરે સાચા જ્ઞાન વગર અજ્ઞાન ભાવમાં તો સુખ ક્યાંથી હોય? અજ્ઞાનથી તો સંસારની ચાર ગતિમાં અનંત દુઃખ જીવ ભોગવી રહ્યો છે. તેનાથી છૂટવા અને સુખી થવા માટે આ ઉપદેશ છે. કેમ કે ચાર ગતિમાં અનંતા જીવો છે અને તેઓ બધાએ દુઃખથી છૂટીને સુખી થવા ચાહે છે. તેથી જેના વડે દુઃખ મટે અને સાચું સુખ પ્રાપ્ત થાય એવા વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ શ્રી ગુરુઓએ, આચાર્ય ભગવાને કરુણાપૂર્વક આપ્યો છે. શાસ્ત્રમાં પણ એ જ વાત એમણે લખી છે. હે ભાઈ, તારા આત્માને ઓળખીને આવું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કરવાથી જ તને સુખ થશે અને તારું દુઃખ મટશે. માટે સમ્યક દર્શનને તથા સમ્યક જ્ઞાનને ઓળખીને તેની આરાધના કરો. સમ્યક દર્શન જ્ઞાન પછી મુનિ દશારૂપ ચારિત્રની આરાધનાનો પણ ઉપદેશ કરશે. ત્રીજી ઢાળમાં સમ્યક દર્શનનું વર્ણન કરીને તેનો મહિમા બતાવ્યો અને આ ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાનનું વર્ણન કરી અને તેનો મહિમા બતાવે છે. અને પછી છઠ્ઠી ઢાળમાં સમ્યક ચારિત્રનું વર્ણન કરી અને તેનો મહિમા બતાવશે. આ રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગ વિજ્ઞાન તે જીવને સુખનું કારણ છે. તેની આરાધનાનો આ ઉપદેશ છે. તો એ રીતે આ ચોથી ઢાળની બીજી ગાથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમ્યક જ્ઞાનના પ્રકારોનું વર્ણન એની વાત આવશે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.